દરિયાના પેટાળમાં રોમાંચક અવાજ. દરિયા કિનારા પર ઘૂઘવાતા સાગરનો અવાજ તમે સાંભળ્યો હશે. મોજાની સાથે ઉઠતો લયબદ્ધ અવાજ સાંભળવો ગમે તેવો હોય છે, પરંતુ દરિયાના પેટાળમાં પણ વિવિધ અવાજો સાંભળવા મળે છે. તે પણ રોમાંચક અને કર્ણપ્રિય હોય છે. દરિયાનું પેટાળ એટલે જુદી જ દુનિયા. ત્યાં ચારે પાસ હવા નહીં પણ પાણી હોય છે. દરિયામાં હજારો જાતના જળચર હોય છે. આ બધા જાત જાતના અવાજ કરતા હોય છે. માછલીને આપણી જેમ સ્વર પેટી હોતી નથી. બધા ચળચળ હવાનો ઉપયોગ કર્યા વિના ઓછી મહેનતે અવાજ કરતા હોય છે. દરિયામાં પણ ટહુકા, વ્હિસલ, ગર્જના અને ઘુરકિયા સાંભળવા મળે છે. વિવિધ જળચરોની અવાજ કરવાની રીત જુદી જુદી હોય છે. કેટલીક માછલીઓ પોતાની હાજરીની જાણ કરવા અવાજ કરતી હોય છે. માછલીઓ પાંખો ફફડાવીને અવાજ કરે છે. બ્લ્યુ વ્હેલ 10 થી 15 સેકન્ડની ચીસ પાડે છે. હમ્પબેક વ્હેલ તો 10 થી 15 મિનિટ લયબદ્ધ ગીત ગાય છે. હમ્પબેક વ્હેલ સંગીતની વિવિધતા માટે જાણીતી છે. જુદા જુદા સમુદ્રમાં રહેતી હમ્પબેક વ્હેલ જુદા જુદા લયમાં સંગીત ફેલાવે છે. ક્લિટ વ્હેલના અવાજ ચોક્કસ ઉચ્ચારણો જેવા હોય છે. ઘણી માછલીઓ દાંત કચકચાવીને અવાજ કરે છે. ઘણી આંતરિક અવયવો હલાવીને અવાજ પેદા કરે છે. પાણીમાં અવાજ હવા કરતાં વધુ ઝડપથી ફેલાય છે. માછલીઓ એકબીજાને સંદેશો આપવા માટે પણ અવાજ કરે છે.